સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સાલ્વેશન આર્મી ચર્ચ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓર્થોપેડિક, હાર્ટ, ડેન્ટિસ્ટ, જનરલ ફિઝિશિયનના ડોક્ટરે દર્દીઓની નિઃશુલ્ક સારવારની સાથે સેવાઓ કરી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ નિદાન કરાવવા માટે આવ્યા હતા। આ કેમ્પનું આયોજન છેલ્લા 3 વર્ષોથી કરવામાં આવી રહ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે। સર, મારું નામ ચિરાગ પટેલ છે। હું 86 યુવા ઉત્કર્ષ ગ્રુપનો એક મેમ્બર છું અને અમે અમારા ગ્રુપ તરફથી અને સેલ્વેશન આર્મી ચર્ચ તરફથી સંયુક્તપણે એક ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં ગરીબ લોકોને કિડનીના, કેન્સરના, હોમિયોપેથી થેરાપિસ્ટ, પછી ડેન્ટલના ડૉક્ટરોની અમે સેવા આપી છે। અને અમારું ગ્રુપ છે કે માનવ સેવામાં માને છે। માનવ સેવા સાથે અમે પશુ સેવા તરીકે પણ પક્ષીઓ માટે ફ્રીમાં જળના કુંડાનું આયોજન કરેલું છે અને અમને ચર્ચ તરફથી અને અમારા દરેક સદસ્ય તરફથી ઘણો સપોર્ટ મળ્યો। એ બધા માટે થેન્ક યુ। લગભગ કેટલા પેશન્ટો અહીંયા અત્યારે? સર, 200+। અને કેટલા ટાઈમથી કરો છો? સર, અમારે લગભગ 2 વર્ષ થયા આયોજન। તમે બીજું શું આગળનો ઉદ્દેશ છે? આગળનું ઉદ્દેશ્ય એવું છે કે દરેક જે માનવ સેવાની જે બી પ્રવૃત્તિ હોય, શૈક્ષણિક હોય, રોજગારલક્ષી હોય, વિધવા સહાય હોય, જે અપંગો માટે હોય છે, દરેક પ્રવૃત્તિઓ અમે આગળ કરવા માંગીએ છીએ આપ બધાના સહકાર। આપનું નામ? મારું નામ ક્રિશ્ચિયન યરુષા છે। અહીંયા શેના માટે આપવાનું? અહીંયા મેડિક્લેમ રાખ્યો છે અહીંયા, અને મેં એની માટે ચેક કરાવ્યું, ફિઝિયોથેરાપીમાં કરાવ્યું। ત્યાં સારું છે, ડૉક્ટર પણ ઘણા સારા છે અને એમને ટ્રીટમેન્ટ આપી અને એમણે કીધું તમે આવો, મને ઘણા સમયથી કમરમાં દુખે છે, તો એમણે કીધું કે તમે આવો અમારે ત્યાં, તમે ફિઝિયોથેરાપી તમે લો અને તમને 100% મટી જશે એવું મને કીધું છે। અને ડેન્ટલમાં બતાવ્યું, અને મેડમે કીધું કે તમે આવો, તમે ડેન્ટલમાં ખાલી ક્લીન કરજો, તમને સારું થઈ જશે। અને બધા ડૉક્ટર બહુ જ સારા છે અને બહુ સારી વાત કરે છે અને એમનું અમને બહુ જ સારું ગમ્યું, બધા ડૉક્ટર બહુ સારા છે। મારું નામ તેજસ નીલતા કિરીટ પરમાર છે અને સલ્વેશન આર્મી રેલવેપુરા પંટણની અંદર કુવારની અંદર 3 વર્ષથી અમે ચર્ચના પાસ્ટર તરીકે સેવા આપીએ છીએ અને આજનું આયોજન પણ બહુ સારું કર્યું છે, આશીર્વાદિત કર્યું છે। અને અહીંયા આગળ અમે સેવા તરીકે, પાસ્ટર તરીકે છે એટલે લોકોને ખ્રિસ્તી ધર્મ તરીકે અમે જે પ્રમાણે અહીંયા આગળ મુકાયા છે પાસ્ટર તરીકે, અને અહીંયા આગળ અમે સારું કાર્ય કરી રહ્યા છીએ, પ્રભુના નામે આત્મિકતામાં આગળ વધારી રહ્યા છીએ, એ અમારું કામ છે। તમારી આ સેવાનો જે તમે સારું કામ કરી રહ્યા છો એનો લાભ કેટલા લોકોને મળી રહ્યો છે? ઘણા બધા લોકોને, એમ કે દાખલા તરીકે અમારે ચર્ચના જૂથ તરીકે અમે અહીં આગળ કામ કરી રહ્યા છીએ એટલે ઘણા બધા એવા લોકો ચર્ચની અંદર 200-250 લોકો અહીં આગળ ભાગ લઈ શકે છે। અને અહીંયા કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? અહીંયા આગળ અમે એમને ખ્રિસ્તી ધર્મનું જે કાંઈ કાર્ય અમે કરતા હોય, પ્રભુમાં તેઓ આગળ વધી શકે, શ્રી કૃષ્ણ સ્વીકાર શકે ખ્રિસ્તી લોકો માટે, અને તે લોકોના માટે જો કોઈ બીમાર વ્યક્તિ હોય એના માટે અમે પ્રાર્થના કરી શકીએ છીએ, કોઈને કોઈ પણ એવી પરિસ્થિતિ હોય એને મદદ કરી શકીએ છીએ। અને આ બધા અમારા કમિટીના સભ્યો છે, લોકલ અમલદારો છે, એમના સાથ અને સહકારથી અમે ચર્ચમાં, હું ને મારા મિસ્ટર બંને એ રીતે કાર્ય કરીએ છીએ। બેન, તમે અહીંયા શું પેશન્ટ તરીકે આવ્યા છો કે જોબ કરો, શું કરો છો? અત્યારે તો હું જો કે આ ચર્ચની સભ્ય છું જી જી। અને અહીંયા પેશન્ટ તરીકે પણ મેં ડૉક્ટરને કન્સલ્ટ કર્યું છે। શું થયું હતું? એટલે મને હેડેકથી લઈને શોલ્ડર સુધી સિવિયર પેઇન હતું, એના માટે મેં ડૉક્ટરનો સંપર્ક કર્યો અને એમણે બહુ સારી રીતે મને સમજાવ્યું, એમણે મારી ફૂલ ટ્રીટમેન્ટ પણ કરી અને એમણે મને બહુ સારી રીતે સમજાવ્યું કે તમારે એક્સરસાઇઝને અને જે કંઈ મેડિસિનની જરૂર હોય એ તમે મારો કન્સલ્ટ કરજો, અમને વધુ સારી રીતે તમને સમજાવીશું। એટલે તમે એની સેવા જે તમને આપવામાં આવી, બરાબર છે, તેનાથી તમને સંતોષ છે? હા, યસ। સ્કાયનેટ મીડિયા, અમદાવાદ।